નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કરન્સ ક્લાસમાં. તો તમને ખ્યાલ જ છે કે સીસીઈ નું ટોપિક હોય સંપૂર્ણ વિજ્ઞાન ની આપણી આ સિરીઝમાં આજે આપણે જે ટોપિક જોવાના છીએ તે છે ધ્વનિ અને તરંગો. આપણા ટોપિકમાં ખાલી ધ્વનિ આપેલું છે, તરંગોનો ઉલ્લેખ નથી, પણ આપણે ડિટેલમાં તરંગો જાણી લઈએ, જેના પરથી આપણે ધ્વનિ વિશે જાણકારી મેળવીશું. ધ્વનિ શું છે, કઈ રીતે કામ કરે છે, તરંગ શું છે, એ બધાનો આજે ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીશું આપણો પ્રથમ ટોપિક, જેમાં સૌથી પહેલી વ્યાખ્યા આપણે શરૂ કરીશું કે તરંગ કોને કહેવાય છે. તો તરંગ એટલે માધ્યમમાં થતી વિક્ષોભની ગતિને તરંગ કહેવાય છે. તરંગ એટલે માધ્યમમાં થતી વિક્ષોભની ગતિને તરંગ કહે છે. એટલે કે માધ્યમમાં જે કોઈ માધ્યમ છે એમાં કોઈ વિક્ષોભ ઉત્પન્ન થાય તો જે આકૃતિ આપણને દેખાય છે એને શું કહેવાય છે? તરંગ કહેવાય છે. ટૂંકમાં પ્રોપરલી આપણે આગળ સમજીએ. તરંગના પછી બે પ્રકાર પડે છે. તરંગના પ્રસરણના આધારે બે પ્રકાર પડે છે, એમ કેવું હોય તો પણ કહી શકીએ, અથવા તો તરંગના માધ્યમના આધારે બે પ્રકાર પડે છે. તો લખીશું આપણે માધ્યમના આધારે તરંગના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર કહેવાય બિનયાંત્રિક તરંગ. બિનયાંત્રિક તરંગ અને બીજો છે યાંત્રિક તરંગ. હવે આ બંનેમાં ફેર શું છે તો એના વિશે આપણે તફાવતની રીતે જ જોઈ લઈએ કે બંનેમાં શું તફાવત રહેલો છે. બિનયાંત્રિક તરંગ કોને કહેવાય, યાંત્રિક તરંગ કોને કહેવાય, જોઈએ આપણે. બિનયાંત્રિક તરંગ એટલે એવું તરંગ કે જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર હોતી નથી. બિનયાંત્રિક તરંગ એટલે કે તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. જ્યારે યાંત્રિક તરંગ છે તેને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. બીજી વસ્તુ જોઈએ તો બિનયાંત્રિક તરંગો છે એ શૂન્ય અવકાશમાં પસાર થઈ શકે કે નહીં. તો મિત્રો બિનયાંત્રિક તરંગો છે જે શૂન્ય અવકાશમાં પસાર થઈ શકે, કારણ કે તેને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી. તો લખીશું આપણે શૂન્ય અવકાશમાં પસાર થઈ શકે. જ્યારે યાંત્રિક તરંગો છે એ શૂન્ય અવકાશમાં પસાર થતા નથી. હવે માધ્યમ એટલે અહીં માધ્યમ એવું માધ્યમ છે કે જે હવા, પાણી અથવા તો કોઈ ઘન હોઈ શકે છે, જેને આપણે માધ્યમ તરીકે અહીં લઈ શકીએ છીએ. દાખલા તરીકે આપણે બિનયાંત્રિક તરંગોનું ઉદાહરણ આપવું હોય તો બિનયાંત્રિક તરંગો એટલે કે પ્રકાશના તરંગો. આપણને ખ્યાલ છે સૂર્યપ્રકાશ શૂન્ય અવકાશમાંથી થઈ પૃથ્વી સુધી પહોંચે છે, તો એ એક તરંગ છે, પણ જે કેવું તરંગ કહેવાય? બિનયાંત્રિક તરંગ છે. એના પછી કોઈ તરંગની વાત કરવી હોય તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. વિદ્યુત ચુંબકીય તરંગ, તો જેને માધ્યમની જરૂર પડતી નથી. તેથી આ તરંગો છે એ કેવા તરંગો છે? બિનયાંત્રિક તરંગો. તેવી જ રીતે આપણે યાંત્રિક તરંગોના ઉદાહરણ લેવા હોય તો તેમાં આપણે કહી શકીએ કે પાણીના તરંગો અથવા તો પાણીના વલયો જે જોવા મળે છે તે યાંત્રિક તરંગો છે. પછી કહી શકીએ આપણે ધ્વનિ તરંગો. ધ્વનિના તરંગો પણ
બિનયાંત્રિક યાંત્રિક તરંગ છે અને દોરીના તરંગો. દોરીના તરંગો જે આપણને ખ્યાલ છે, દોરીને આવી રીતે તરંગો આપણે જે ખેંચીએ તો આવી રીતે વલયો પણ મળે છે. તો તે જે છે એ શું છે, તો તે યાંત્રિક તરંગો છે. હવે આપણે તરંગના જે પ્રકાર જોઈ ગયા એના ઉપરથી હજી એક પ્રકાર પડે છે જે તેના પ્રસરણના આધારે પડે છે. તરંગ પ્રસરણના આધારે તેના ફરી બે પ્રકાર પડે છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેના નામ આ મુજબ છે કંઈક. સૌપ્રથમ આપણે લખીશું કે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમમાં રહેલા કણોની ગતિ તરંગ પ્રસરણની દિશાને સમાંતર કે લંબગત હોય તેવી રીતે એના બે પ્રકાર પડે છે. ટૂંકમાં એક પ્રસ્તાવના સ્વરૂપે લખવું હોય તો એના પ્રકાર લખી શકીએ કે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમમાં રહેલા કણોની ગતિ તરંગ પ્રસરણની દિશાને સમાંતર કે લંબગત હોઈ શકે, જેના આધારે બે પ્રકાર પડે છે. જે બે પ્રકાર કયા છે, તો એ બે પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર આવે છે લંબગત તરંગ અને બીજો પ્રકાર છે સંગત તરંગ. તો હવે આપણે અહીં ડિટેલમાં જોઈશું લંબગત તરંગ કોને કહેવાય અને સંગત તરંગ કોને કહેવાય. તો લંબગત તરંગને આપણે ડિટેલમાં વાત કરીએ. હવે નામ પરથી જ ખ્યાલ પડે છે કે લંબગત તરંગ હશે એ કોઈ લંબ રૂપે ગતિ કરતા હશે. તો અહીં આપણે લખીશું લંબગત તરંગ માટે માધ્યમના ઘટક કણો તરંગ પ્રસરણની દિશાને માધ્યમમાં જે કણો રહેલા છે એ તરંગ પ્રસરણની દિશાને લંબગત ગતિ કરતા હશે. લંબ એટલે આ રીતે લંબ રહેશે, લંબ રૂપે ગતિ કરતા હોય તો તેવા તરંગોને શું કહીશું આપણે? લંબગત તરંગ કહીશું. અને આ તરંગોની મુખ્ય ખાસિયત શું છે, તો એ માત્ર ને માત્ર ઘન પદાર્થ એટલે કે ઘન માધ્યમમાં જ ઘન પદાર્થમાં જ જોઈ શકાય છે, તે બીજા કોઈમાં જોઈ શકાશે નહીં. પ્લસમાં તેમની જે આગળ વધવાની ગતિ છે, આગળ વધવાની ગતિ તેને આપણે શૃંગ અને ગર્ત કહીશું. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શૃંગ અને ગર્ત કોને કહેવાય છે અને કયા તરંગોમાં જોવા મળે છે, આ ક્વેશ્ચન બની શકે છે. શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. હવે આપણને ખ્યાલ છે કે શૃંગ એટલે શું, તો શૃંગ એટલે સ્થાનાંતરના મહત્તમ ધન મૂલ્યને શૃંગ કહેવાય અને ગર્ત એટલે સ્થાનાંતરના મહત્તમ ઋણ મૂલ્યને ગર્ત કહેવાય, જે આપણે હમણાં ચાર્ટ પરથી જોશું. તો અત્યારે આપણે લંબગત તરંગને વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે લખીશું સૌથી પહેલી વસ્તુ કે તે લંબગત તરંગો કોને કહેવાય, અથવા તો તેની વ્યાખ્યા સ્વરૂપે આપણે એને યાદ રાખવું હોય તો માધ્યમના ઘટક કણો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે દોલન કરતા હોય તો તે તરંગને લંબગત તરંગ કહે છે. લંબગત તરંગ કહે છે. બીજો મુદ્દો લખવો હોય તો લખી શકાય લંબગત તરંગ ઘન પદાર્થમાં જ શક્ય છે. ઘન પદાર્થમાં જ શક્ય છે. પછી આપણે કીધું હતું કે આ તરંગ પ્રવાહની દિશામાં શૃંગ અને ગર્ત દ્વારા આગળ ફરે છે. તો આ તરંગો પ્રવાહની દિશામાં શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે.
હવે આપણે જોઈશું શૃંગ કોને કહેવાય અને ગર્ત કોને કહેવાય એની એક વ્યાખ્યા આપણે લખી લઈએ. તો શૃંગ એટલે તરંગમાં શૃંગ એ મહત્તમ ધન સ્થાનાંતર છે. મહત્તમ ધન સ્થાનાંતર બિંદુ છે. જ્યારે ગર્ત તરંગમાં ગર્ત એ મહત્તમ ઋણ સ્થાનાંતર બિંદુ છે. અહીં આપણે લંબગત તરંગના ઉદાહરણો જોઈએ તો ઉદાહરણો એમાં લંબગત તરંગ માટે પાણીના તરંગો, દોરીના વલયો વગેરે કહી શકાય છે. હવે આપણે આકૃતિ પ્રમાણે જોઈએ તો એક અક્ષ પર આપણે જે લીધેલું છે તેના પર આપણે એક મૂલ્ય સ્થાનાંતરનું રાખીશું. અહીં જે આપણે મૂલ્ય લેશું તેનું નામ છે સ્થાનાંતર. હવે આપણે અહીં તરંગ પ્રસરણને લંબગત તરંગની વાત કરીએ તો લંબગત તરંગ આપણને કંઈક આ રીતે જોવા મળશે, જેમાં આવી રીતે શૃંગ અને ગર્ત રચાતા હોય છે. હવે અહીં આપણે જોવાનું છે આ જે છે આ પોઈન્ટ જે મહત્તમ ધન મૂલ્ય દર્શાવે છે અને આ જે પોઈન્ટ છે એ મહત્તમ ઋણ પોઈન્ટ દર્શાવે છે. તો આ જે મળે છે આપણને તેને આપણે શું કહીશું? શૃંગ. મહત્તમ ધન મૂલ્ય છે તેને શૃંગ કહીશું અને મહત્તમ ઋણ મૂલ્ય છે તેને આપણે કહીશું ગર્ત. આ રીતની કંઈક આપણને ગર્ત મળશે, શૃંગ મળશે, આ રીતનો તેમનો અંતર મળશે. તો આ તમને પ્રોપર સમજી ગયા હશો કે લંબગત તરંગ કઈ રીતે ગતિ કરતા હશે. ત્યારબાદ આપણે જોવાનો છે સંગત તરંગ. સંગત તરંગ. સંગત તરંગ માટે આપણે જોઈશું વ્યાખ્યા. સૌપ્રથમ માધ્યમના ઘટક કણો તરંગ પ્રસરણની દિશાને લંબગત નહીં હોય, સમાંતર હશે. તો સમાંતર દોલન કરતા હોય તો તે તરંગને સંગત તરંગ કહે છે. લખીશું આપણે એની વ્યાખ્યા. માધ્યમના ઘટક કણો તરંગ પ્રસરણની દિશાને સમાંતર દોલન કરતા હોય તો તે તરંગને સંગત તરંગ કહે છે. હવે આ તરંગો છે એ કયા માધ્યમમાં પ્રસરણ પામે છે? તો તે ઘન અને પ્રવાહી બંનેમાં પ્રસરણ પામે છે. બંનેમાં પ્રસરણ પામે છે. તો અહીં આપણે જોઈશું તેના ઉદાહરણ. ધ્વનિ તરંગો,
ભૂકંપના પી તરંગો, વગેરે. તો હવે આપણે બીજો મુદ્દો જોવાનો છે, જેમાં આપણે કહીશું કે આ તરંગો કઈ રીતે આગળ વધે છે. તો આ તરંગો સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે. જેવી રીતે લંબગત તરંગો છે એ શૃંગ અને ગર્તની રીતે આગળ વધતા હતા, પણ આ તરંગો છે એ સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું, જેમાં આપણે જોવાનું છે સંઘનન એટલે શું અને વિઘનન એટલે શું. ત્યારબાદ આપણે લંબગત તરંગનો જે ચાર્ટ જોયો હતો એવી જ રીતે સંગત તરંગનો ચાર્ટ જોઈશું. સંઘનન એટલે વ્યાખ્યાયિત કરવું હોય તો તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના મહત્તમ ઘનતા ધરાવતા બિંદુઓને, તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના આવી રીતે જે મહત્તમ ઘનતા ધરાવતા બિંદુઓ હશે એ તમામ સમાંતર રીતે જે આગળ વધતા હોય તેને આપણે કહીશું સંઘનન. અને તેવી જ રીતે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના લઘુત્તમ ઘનતા, આ જે બિંદુ હશે એ લઘુત્તમ ઘનતા ધરાવતા હશે, તો આ બિંદુઓ સમાંતર આગળ વધતા હશે તો તેને આપણે કહીશું વિઘનન. ક્લિયર થાય છે બધાને? તો વધીશું આગળ, આપણે આની વ્યાખ્યા લખીએ અને પછી એક ચાર્ટ દોરીએ એટલે વધુ આપણને ખ્યાલ આવશે. સંઘનન એટલે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમની મહત્તમ ઘનતા ધરાવતા બિંદુને સંઘનન કહે છે. ત્યારબાદ લખીએ આપણે વિઘનન. તો તરંગ પ્રસરણ દરમિયાન જેમ અહીં મહત્તમ ઘનતા આવે છે તો ત્યાં આવશે લઘુત્તમ ઘનતા. તો લખીશું આપણે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમની લઘુત્તમ ઘનતા ધરાવતા બિંદુને વિઘનન કહે છે. ત્યારબાદ આ હતું આપણું સંઘનન અને વિઘનન. તો હવે એને આપણે જોઈએ ચાર્ટની મદદથી કઈ રીતે કાર્ય કરે છે. તો આપણે એને દોરીએ. અહીં આપણે લેવાનું છે મૂલ્ય. લંબગત તરંગમાં આપણે લીધું હતું સ્થાનાંતર, અને અહીં આપણને જોવા મળશે મૂલ્યની ઘનતા, મહત્તમ ઘનતા. તો આ રીતે તરંગ જે પ્રસરણ પામતું હશે તે આ રીતે કંઈક આગળ વધશે. તો અહીં જે આપણને બિંદુ મળે છે, એક આ બિંદુ અને એક આ બિંદુ, તો એ બિંદુને સમાંતર આપણે જોડીએ તો આ બિંદુ જે નામ મળે છે એને આપણે નામ આપીશું સંઘનન. કે અહીં જે મૂલ્ય હશે એ મહત્તમ મૂલ્ય હશે, મહત્તમ ધન મૂલ્ય હશે, અથવા તો મહત્તમ ઘનતા હશે. ઘનતા અહીં કેવી હશે? મહત્તમ. અને અહીં જે પોઈન્ટ મળે છે તો આ પોઈન્ટને સમાંતર આપણે જોશું તો સમાંતર કણો જે થશે તો એને નામ આપીશું આપણે વિઘનન. વિઘનન. તો આ પોઈન્ટ જે હશે એ કેવા હશે? તો તે લઘુત્તમ ઘનતા ધરાવતા હશે. તો ક્લિયર છે અહીંયા સુધી? સંગત તરંગ, લંબગત તરંગ વચ્ચે આપણે જોઈ ગયા. તો હવે આપણે આગળ વધીશું નવા વ્યાખ્યાઓ તરફ, કે જેનું નામ છે અલગ અલગ તરંગ પ્રસરણમાં આવતી તમામ વ્યાખ્યાઓ છે. ખૂબ જ અગત્યની વ્યાખ્યાઓ છે, એમના એકમ પણ ખૂબ જ અગત્યના છે. એટલે આપણે જોઈશું, ટોપિકનું હેડિંગ આપણે લખીશું તરંગના સંદર્ભમાં અગત્યની વ્યાખ્યાઓ. અગત્યની વ્યાખ્યાઓ.
ખ્યાલ છે મિત્રો, ધ્વનિ ચેપ્ટરમાં આપણે તરંગો કેમ લઈએ છીએ, પણ તરંગો સમજશો તો તમને ધ્વનિનો ખ્યાલ આવશે. ધ્વનિ પણ ખૂબ જ ડિટેલમાં છે, જે આગળ આપણે ભણવાના જ છીએ. ત્યાં સુધી તમે લેક્ચરમાં જોડાયેલા રહો. હવે આપણે જોઈશું, સૌ પ્રથમ વ્યાખ્યા આપણી આવે છે, તરંગ લંબાઈ કોને કહેવાય. તો તરંગ લંબાઈ, જેને આપણે લેમડા વડે દર્શાવીશું. હવે જેવી રીતે આપણે જોઈ ગયા હતા શૃંગ અને ગર્ત, તો આ શૃંગ અને ગર્ત વચ્ચેના જે અંતર છે એ અંતરને તરંગ લંબાઈ કહે છે. બે ક્રમિક શૃંગ, હવે અહીંયા જ પણ એક શૃંગ મળે છે, તો બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને, અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેના, અહીં પણ ફરી એકવાર ગર્ત બનશે, તો આપણે આ બે ગર્ત વચ્ચેના અથવા તો બે શૃંગ વચ્ચેના અંતરને કહીશું તરંગ લંબાઈઓ. ક્લિયર થાય છે બધાને? વધીએ આપણે વ્યાખ્યા લખવા તરફ. તો વ્યાખ્યા એની આ રીતે લખી શકાય કે બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. બીજો એકમ લખવો હોય કે જે વ્યવહારુ એકમ છે, જે ખૂબ જ વધુ પ્રમાણમાં પ્રખ્યાત છે, જેનું નામ છે એંગસ્ટ્રોમ, જેને આપણે આવી રીતે દર્શાવીશું. બીજું એક ફેક્ટ લખવું હોય તો એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય છે, અથવા તો 10⁻8 સેન્ટીમીટર. હવે આપણે જોવાનું છે આવર્ત કાળો. આશા રાખું છું કે તમને શૃંગ અને ગર્ત વચ્ચેનું જે આ તફાવત હતો એ સમજાઈ ગયો હશે. ફરી એકવાર તો અહીં દોરી દઉં છું. આ રીતે આવશે, જેમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર અને બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતરને શું કહેવાય છે? તરંગ લંબાઈઓ કહે છે. તરંગ લંબાઈને કહેવામાં આવે છે લેમડા તરીકે દર્શાવવામાં આવે છે. એસઆઈ એકમ એનો મીટર છે, વ્યવહારુમાં એંગસ્ટ્રોમ છે. ચાલો ડન. હવે બીજી વ્યાખ્યા તરફ જઈએ આપણે, જે વ્યાખ્યાનું નામ છે આવર્ત કાળો. બીજી વ્યાખ્યા આવે છે આવર્ત કાળો, જેને આપણે ટી વડે દર્શાવીશું. આવર્તકાળ દર્શાવવો હોય તો એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહે છે. માની લો કે આ કોઈ ઘડિયાળનું લોલક છે, તો એ લોલકને સ્ટાર્ટ કરીએ અહીંથી લઈ, જે આખો પરિભ્રમણ હોય છે એનું, તો એ લોલકનો આવર્તકાળ એટલે કે અહીંથી લઈ અહીંયા જઈ ફરી પાછું અહીંથી સ્ટાર્ટ કરી આ પોઈન્ટે જઈ ફરી પાછું અહીંયા આવે, તો ત્યાં પહોંચવામાં લાગતો સમયગાળો જે છે એને આપણે કહીશું આવર્તકાળ. ખ્યાલ આવે છે બધાને? આવર્તકાળનો એસઆઈ એકમ સેકન્ડ છે, કારણ કે કાળ એટલે એક સમય છે, જેને આપણે સેકન્ડમાં પણ દર્શાવીએ છીએ. તો લખીશું આપણે એની વ્યાખ્યા, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળાને આવર્તકાળ કહે છે. એસઆઈ એકમ લખવો હોય તો એનો એસઆઈ એકમ છે આવર્તકાળનો સેકન્ડ. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજા નંબરની વ્યાખ્યા આવૃત્તિ. જેને એફ વડે દર્શાવીશું. આવૃત્તિની વ્યાખ્યા એટલે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે.
1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. જેવી રીતે આવર્તકાળ જોયો તેમાં આ એક લોલક જે છે તેના માટે આપણે અહીંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ આ એન્ડ પોઈન્ટ આ જે આખું દોલન છે સ્ટાર્ટ પોઈન્ટ થી એન્ડ પોઈન્ટ થી જઈ ફરી પાછું સ્ટાર્ટ પોઈન્ટે આવે તો તેને એક દોલન કહેવાય. તો એવી જ રીતે 1 સેકન્ડમાં આવા કેટલા દોલનો થાય છે તેને આપણે કહીશું આવૃત્તિ. ક્લિયર થાય છે બધાને? અહીંયા દોલન શું છે, દોલનની સંખ્યા શું છે. ચાલો, આવૃત્તિનો એસઆઈ એકમ હર્ટ્ઝ છે. આવૃત્તિનો એસઆઈ એકમ હર્ટ્ઝ છે. ત્યારબાદ આવે છે કંપ વિસ્તાર. કંપ વિસ્તારની વ્યાખ્યા લખીએ આપણે. કંપ વિસ્તારો જેને આપણે દર્શાવીશું એ વડે. કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. જેનો એસઆઈ એકમ મીટર છે. એસઆઈ એકમ મીટર છે. કંપ વિસ્તાર એટલે આપણને ખ્યાલ છે આપણો જે શૃંગ છે તો આ જે વિસ્તાર છે એક વિસ્તારના મહત્તમ સ્થાનાંતરને, તો આ જે એરિયા છે એને આપણે શું કહીશું? કંપ વિસ્તારો. ક્લિયર બધાને? તો હવે આપણે જોવાનું છે આપણો મેઇન ટોપિક જે હવે શરૂ થવાનો છે, ધ્વનિ તરંગો. તો આ હતી બધી તમામ મેઇન વ્યાખ્યા. તો હવે આપણે જોઈશું ધ્વનિ તરંગો એટલે શું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ધ્વનિ તરંગો. આમાંથી કઈ કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે એ પણ જોઈશું. સૌપ્રથમ ધ્વનિ તરંગો વિશે બેઝિક માહિતી લઈએ આપણે. તો ધ્વનિ તરંગો એ પેલા સૌપ્રથમ વાત કરી હતી એ કયા તરંગો છે? તો ધ્વનિ તરંગ એ યાંત્રિક તરંગ છે. ધ્વનિ તરંગો યાંત્રિક તરંગ છે. એટલે કે તેના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. ત્યારબાદ એ માધ્યમ કયું હોઈ શકે કે જેમાં તેની ઝડપ વધુ હોઈ શકે છે? તો આપણને ખ્યાલ છે માધ્યમના 2-3 પ્રકાર છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો અહીં માધ્યમમાં તેની ઝડપ આપણે જોઈએ તો કયા માધ્યમમાં તેની ઝડપ સૌથી વધુ હશે, કયા માધ્યમમાં તેની ઝડપ સૌથી ઓછી હશે, એ જોવા માટે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણને ખ્યાલ છે મહત્તમ ઝડપ છે એ ધ્વનિની કેમાં હશે? તો કે ભાઈ ઘન પદાર્થમાં મહત્તમ ઝડપ હશે એની. અને સૌથી ઓછી જે ઝડપ હશે એ ક્યાં હશે? તો કે ભાઈ વાયુમાં. ન્યૂનતમ સૌથી ઓછી ઝડપ વાયુમાં હશે. અને સૌથી મધ્યમ ઝડપ એટલે કે પ્રવાહીમાં તેની ઝડપ કેવી હશે? મધ્યમ હશે. ઘન પદાર્થમાં એટલે આપણે જોઈએ કે જેમાં અથડાવવામાં આવે કોઈ વસ્તુ તો સૌથી વધુ અવાજ કેમાં ઉત્પન્ન થશે? ઘનમાં. વાયુમાં એટલો બધો અવાજ ઉત્પન્ન થશે નહીં. ટૂંકમાં પ્રસરણ એટલું થશે નહીં. એવી જ રીતે અહીંયા ઉદાહરણ આપવું હોય તો એલ્યુમિનિયમ છે. તો એલ્યુમિનિયમને આપણે અથડાવીએ તો એમાં એના તરંગોની ધ્વનિ તરંગોનું પ્રસરણ છે એ
6420 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે ગતિ કરે છે, જ્યારે વાયુમાં એટલે કે આપણે વાયુ એક સલ્ફર ડાયોક્સાઇડ છે તેમાં સૌથી ઓછો હોય છે, જેમાં 213 મીટર પ્રતિ સેકન્ડ જેટલું તેની ઝડપ હોય છે. અહીં બીજો એક ફેક્ટ પણ અહીં આપણે આપી દઈએ. પ્રકાશનો જે વેગ છે, ધ્વનિ તરંગ તો છે જ, પણ પ્રકાશનો વેગ છે એ કેટલો છે એ તમારે કહેવાનું છે કોમેન્ટમાં, અથવા તો લખી જ આપું છું. પ્રકાશનો વેગ આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ધ્વનિનો વેગ પૂછાતો હોય છે, તેવી જ રીતે પ્રકાશનો વેગ પણ પૂછાય છે. પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ છે. તેવી જ રીતે ધ્વનિનો વેગ લખવો હોય આપણે નોર્મલ, તો ધ્વનિનો વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યારબાદ હવે આપણે જોઈશું ધ્વનિના પ્રકાર જે આવૃત્તિના આધારે છે, કે આવૃત્તિના આધારે કેટલા પ્રકાર છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવૃત્તિના આધાર પ્રકાર એના. ધ્વનિ તરંગોના આવૃત્તિના આધારે પ્રકાર મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. સૌથી પહેલો પ્રકાર અવશ્રાવ્ય ધ્વનિ. અવશ્રાવ્ય ધ્વનિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક. આમાંથી વારે ઘડીએ રોકડિયા માર્ક પૂછાઈ શકે એવા જ પ્રશ્નો પૂછાય છે, જેને આપણે ઇન્ફ્રાસોનિક વેવ્સ પણ કહીશું. ઇંગ્લિશ નામ પણ પૂછાય છે, ખાસ યાદ રાખવું, ઇન્ફ્રાસોનિક વેવ્સ. તેવી જ રીતે અવશ્રાવ્ય ધ્વનિમાં કયા કયા ટોપિક સમાવેશ થાય છે, અથવા તો એની આવૃત્તિ કેટલી હોય છે. તો અવશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી હોય. તેવા તરંગોને અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. તેવી જ રીતે આ માનવ કાન સાંભળી શકે છે કે નહીં, તો ના, માનવ કાન સાંભળી શકતા નથી. તેવી જ રીતે ઉદાહરણ જોવું હોય તો આ ધ્વનિ સાંભળી કોણ શકે છે, તો ઉદાહરણ તરીકે હાથી, ગેંડો, વેલ વગેરે જેવા જે પ્રાણીઓ છે એ અવશ્રાવ્ય ધ્વનિને સાંભળી પણ શકે છે અને આ તરંગને ઉત્પન્ન પણ કરી શકે છે. આ ધ્વનિ તરંગને ઉત્પન્ન કરી શકે છે. તો આ હતું અવશ્રાવ્ય ધ્વનિ. એમાં મેન ઇમ્પોર્ટન્ટ વાત જે છે એ છે આપણી આવૃત્તિ કેટલી હોવી જોઈએ. આ 20 હર્ટ્ઝથી ઓછી. આ 20 હર્ટ્ઝથી ઓછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આવે છે આપણું બીજો જે પ્રકાર છે, શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય છે. તો બીજો પ્રકાર આવે છે શ્રાવ્ય ધ્વનિ તરંગ. જેને આપણે કહીશું એડિબલ વેવ્સ. અહીં આપણે આવૃત્તિ જોઈએ તો આવૃત્તિ કેટલી આવશે, તો અહીં આવૃત્તિ આવશે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની. તેવી જ રીતે માનવ કાન આ સાંભળી શકે છે, તો હા, શ્રાવ્ય ધ્વનિ છે એટલે આપણે આ ધ્વનિને આપણે સાંભળી શકીએ છીએ. તેવી જ રીતે આવશે ત્રીજું જે પ્રકાર છે તેનું નામ છે પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો. તો તેમાં આવશે પરાશ્રાવ્યમાં આપણે આવૃત્તિની હર્ટ્ઝ કઈ કહી શકીશું, અથવા તો પરાશ્રાવ્યનું ઇંગ્લિશ નામ જે આવશે અલ્ટ્રાસોનિક વેવ્સ. અલ્ટ્રાસોનિક વેવ્સ. આની આવૃત્તિની જે આવશે એ કેટલી આવશે,
તો એ આવશે 20,000 હર્ટ્ઝ થી વધુ હોય તેને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય. 20,000 હર્ટ્ઝ થી વધુ હોય. પછી જે પરાશ્રાવ્ય તરંગો છે એ શૂન્યાવકાશમાં પ્રસરણ થઈ શકે છે કે નહીં? તો આપણને ખ્યાલ જ છે કે શૂન્યાવકાશમાં પ્રસરણ થઈ શકતું નથી. અથવા તો ઉદાહરણ તરીકે આપણે આવવું હોય તો પરાશ્રાવ્ય તરંગો કોણ ઉત્પન્ન કરી શકે છે? તો પરાશ્રાવ્ય ધ્વનિ છે એ ચામાચીડિયું, ડોલ્ફિન, પોર્પોઇઝ જે છે એ વેલ જેવું જ એક સસ્તન પ્રાણી છે. વહેલ જેવું સસ્તન વર્ગનું પ્રાણી છે. તો આ જે પ્રાણીઓ છે એ પરાશ્રાવ્ય ધ્વનિને ઉત્પન્ન કરી શકે અને સાંભળી પણ શકે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ચામાચીડિયું કઈ ધ્વનિ સાંભળી શકે છે અને ઉત્પન્ન કરી શકે છે? તો આ હતા આપણા સંપૂર્ણ શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય, અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય તેના ફેક્ટ બેઝ માહિતી, જેમાંથી પ્રશ્નો વારે ઘડીએ પૂછાતા હોય છે. તો આ આપણું થઈ ગયું શ્રાવ્ય ધ્વનિ. હવે આપણું આ છે પરાશ્રાવ્ય ધ્વનિ, જે 20,000 હર્ટ્ઝ થી વધુ હોય છે. હવે આપણે જોવાનું છે ધ્વનિનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે, જેમાં એક શબ્દ આવે છે સોનાર. તમે બધાએ સાંભળેલો હશે, સોનાર સિસ્ટમ. તો સોનારનું સૌપ્રથમ આપણે જોવાનું છે પૂરું નામ શું છે. તો તમને લોકોને ખ્યાલ જ હશે કે સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. ત્યારબાદ આપણે જોઈએ સોનારનો ઉપયોગ શું છે. તો સમુદ્રની ઊંડાઈ જાણવા માટે થાય છે. સમુદ્રની ઊંડાઈ જાણવા. જેમ કે કોઈ જહાજ છે તો એની આગળ કોઈ ખડક છે, ઊંડું કેટલું છે, આગળ પહાડ છે, અથવા તો કોઈ માછલી વગેરે છે કે નહીં, તો તેની માહિતી મેળવવા માટે સોનારનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો ડન. તો આગળ વધીએ આપણે. સોનાર બાદ હજી એક શબ્દ આવશે જેનું નામ આપણને ખ્યાલ છે રડાર. આ દરિયાની વાત કરી લીધી, તો હવે આપણે હવાની પણ વાત કરી લઈએ, જેનું નામ છે રડાર. તો હવા પરથી જે રડાર છે એ હવાઈ નિરીક્ષણ માટે, વિમાનની સ્થિતિ જાણવા માટે ઉપયોગી છે. તો રડારનું પૂરું નામ છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. તેનો મુખ્ય ઉપયોગ છે અવકાશમાં વિમાનની સ્થિતિ જાણવા માટે. અવકાશમાં વિમાનની સ્થિતિ જાણવા માટે. ત્યારબાદ આપણે આવે છે પીએસઆઈમાં હાલમાં આમાંથી પ્રશ્ન બની ગયો તો એ ટોપિકની વાત કરવાની છે આપણે. મેક નંબર. મેક નંબર એટલે કે ઝડપ. આ એક ઝડપનો એકમ કહી શકાય છે મેક નંબર, કે જેને આપણે એમ વડે દર્શાવવામાં આવે છે. તો મેક નંબર શું છે? સૌથી પહેલી વાત તો એ આપણે જોઈ લઈએ. મેક નંબર એટલે કોઈ માધ્યમમાં કોઈ પદાર્થનો વેગ તથા તે જ માધ્યમમાં એવા જ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ ધ્વનિના વેગનો ગુણોત્તર, તેને આપણે કહીશું મેક નંબર. વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, પણ અત્યારે હું તમને ખાલી લખી આપું છું. લખીએ આપણે કે કોઈ માધ્યમમાં કોઈ પદાર્થનો વેગ તથા તે જ માધ્યમમાં એવા જ તાપમાને અને દબાણની પરિસ્થિતિમાં
ધ્વનિના વેગના ગુણોત્તરને પદાર્થનો મેક નંબર કહેવાય છે. હવે આપણા માટે અગત્યનું એ છે કે મેક નંબરમાં આપણને પ્રશ્ન કેમાંથી પૂછાય છે. તો લખીશું આપણે સૌપ્રથમ મેક નંબર છે જો એ એક કરતા વધુ હોય, એક કરતા વધારે હોય તો શું કહેવાય? તો એક કરતા વધારે હોય તો તેને કહેવાય છે સુપરસોનિક. સુપરસોનિક. તેવી જ રીતે મેક નંબર જે છે એક કરતા ઓછો હોય, એક કરતા ઓછો હોય તો તેને આપણે કહીશું સબસોનિક. સબસોનિક. અને તેવી જ રીતે મેક નંબર જે છે 5 થી વધુ હોય, 5 થી વધુ હોય તો તેને આપણે કહીશું હાઇપરસોનિક. હાઇપરસોનિક. તો આ બોક્સ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને પૂછાવાના ચાન્સીસ વધુ હતા. તો આ ચેપ્ટર, આ બોક્સ ઇમ્પોર્ટન્ટ છે. તો આ હતું આપણું મેક નંબર. જે માહિતી મેં તમને એક્સ્ટ્રા હતી આપી દીધી. હવે ત્યારબાદ આપણે જોવાનું છે પડઘો કેને કહેવાય છે. ખૂબ જ નાની એવી વ્યાખ્યા છે પડઘો. ધ્વનિ આપણે સમજીએ છીએ તો તેની સાથે પડઘો પણ જોઈએ જ લઈએ. પડઘો એટલે તો કે ધ્વનિ અને પ્રતિધ્વનિ વચ્ચેનો જે સમયગાળો છે એ 0.1 સેકન્ડ કરતા વધુ હોય તો પડઘો સંભળાય. આ છે ધ્વનિ, એટલે કે કોઈ એક તરફથી ધ્વનિ આવે છે, અથડાઈને ફરી પાછી જે કોઈ ધ્વનિ આવે એને કહેવાય પ્રતિધ્વનિ. તો આ બે વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કરતા વધુ હોય તો તેને આપણે પડઘો કહીશું. લખીએ આપણે ધ્વનિ અને પ્રતિધ્વનિ વચ્ચેનો સમયગાળો 1/10 સેકન્ડ, એટલે કે 0.1 સેકન્ડ કરતા વધુ હોય તો પડઘો સંભળાય છે. ત્યારબાદ એક માહિતી આપી દઉં, ધ્વનિની પ્રબળતાનો એકમ શું છે. આ એક હમણાં કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ ગયેલો PYQ છે કે ધ્વનિની પ્રબળતાનો એકમ શું છે? તો ડેસિબલ છે, જેને dB તરીકે દર્શાવાય છે. તો અહીં હતું આપણું આ સંપૂર્ણ ધ્વનિ ચેપ્ટર. અહીંયા સુધી તમને લોકોને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ લખી શકો છો. પૂરેપૂરો પ્રયાસ કરેલો છે કે આમાં તમામ ટોપિક ધ્વનિના આવી જાય અને આમાંથી પૂછાઈ શકે એવા ચાન્સીસ છે. તો થેન્ક યુ સો મચ. મળીશું આપણે નેક્સ્ટ ટોપિક તરફ. થેન્ક યુ.